આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સંયુક્ત કામગીરી કરી છે। નવજાત શિશુને બચાવી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટી કબૂલાત કરાઈ છે। શિશુને હિંમતનગરથી ખરીદવામાં આવ્યો હતો। મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 3.60 લાખમાં આ બાળક લીધું હતું। ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં 3 વ્યક્તિઓ સામેલ હોવાનું પણ ખુલ્યું છે। કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી છે। સફેદ કારમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું। હિંમતનગરથી એરપોર્ટ આવી રહેલી કારમાંથી આ શિશુ મળી આવ્યું છે। તો આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત કામગીરી કરી છે અને નવજાત શિશુને પણ બચાવી લેવામાં આવ્યો છે। સાથે જ 3 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછમાં મોટી કબૂલાત પણ થઈ છે। શિશુને હિંમતનગરથી ખરીદવામાં આવ્યું હતું। મુન્નુ નામના વ્યક્તિ પાસેથી આ બાળકને લીધું હતું 3.60 લાખ રૂપિયામાં। ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના 3 વ્યક્તિઓ આમાં સામેલ હતા। કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી। સફેદ કારમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું। હિંમતનગર એરપોર્ટ આવી રહેલી કારમાંથી આ શિશુ મળી આવ્યું છે, જેને લઈને અનેક મોટા ખુલાસા થયા છે। 3ની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત કામગીરી કરી અને આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિશુને બચાવી લેવામાં આવ્યું છે। 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી છે। આ દરમિયાન આરોપીઓએ મોટી કબૂલાત પણ કરી છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત કામગીરી કરી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે। એક મહત્વની સફળતા કહી શકાય અને કુલ 3 આરોપીનો સમાવેશ થાય છે। એમાં એક મહિલા આરોપી પણ છે કે જે હિંમતનગરથી આવતા હતા અને બાતમી મળી હતી ગુજરાત એટીએસ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જેના આધારે આખું જે રેકેટ છે એનો પર્દાફાશ થયો છે। જે માહિતી હાલ સામે આવી છે એ પ્રમાણે 3 આરોપીની આ કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે। એક નાનું બાળક હતું, એ નવજાત શિશુને હિંમતનગરથી લાવવામાં આવતું હતું અને 3,60,000માં એ બાળકને લેવામાં આવ્યું હતું અને અહીંયા અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું, ત્યારે એની ધરપકડ 3 આરોપી સાથે કરી લેવામાં આવી છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિગતો અને એની સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં મહત્વની કેટલીક મોટી વાતો બહાર સામે આવે તો પણ નવાય નહીં। અધિકૃત રીતે થોડા સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। આરોપીની વાત કરીએ તો કુલ 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં વંદનાબેન જીરાભાઈ પંચાલ કે જે હાલ ઓઢવમાં રહે છે, અમદાવાદ શહેરના ઓઢવમાં રહેતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ કે જે તેલંગાણાનો છે। આ સિવાય એક ત્રીજો આરોપી છે સુમિત બચ્ચનભાઈ યાદવ કે જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે અને આરોપી જ્યારે પૂછપરછ કરવામાં આવી હતી, પોલીસે કડકાઈપૂર્વક કામ લીધું ત્યારે એ વાતની સીધી કબૂલાત કરી લીધી હતી કે હિંમતનગરનો મુન્ના નામનો વ્યક્તિ હતો, એની પાસેથી 3,60,000માં આ નવજાત લાવવામાં આવ્યું હતું અને આ બાળકને હૈદરાબાદ લઈ જવામાં આવનાર હતો। એક મોટી હકીકત હાલ સામે આવી છે કે આ બાળક જે હિંમતનગરથી લાવ્યા હતા એ હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા। એટલે આના પરથી અંદાજો લગાવી શકાય કે હિંમતનગરથી લાવવું, એમાં મહિલાનો સમાવેશ થવો અને હૈદરાબાદ સુધી આ બાળકને લઈ જવું। ભૂતકાળમાં પણ કેટલાક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સા ડિટેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં નાના બાળકોની, નવજાત શિશુઓની તસ્કરી કરવામાં આવતી હોય, એક સ્થાનેથી બીજા સ્થાને એની ખરીદી કરવામાં આવે અને એનો ઉપયોગ કેવી રીતે થવાનો છે, ક્યાં થવાનો છે, એ હજુ તપાસનો વિષય છે। પણ એક આ મહત્વની સફળતા કહી શકાય ને આરોપી પાસેથી હાલ 10,000 રૂપિયા રોકડ પકડવામાં આવ્યા છે। 4 જેટલા જે મોબાઈલ છે એ પણ લેવામાં જપ્ત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે વ્હાઇટ કલરની અર્ટિગા ગાડી છે કે જેમાં આ બાળકને, નવજાત બાળકને લાવવામાં આવતું હતું, એને પણ હાલ કબજે કરવામાં આવી છે। જે નવજાત શિશુ છે એને ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે અને એની હાલ સાર સંભાળ રાખવામાં આવી રહી છે। એટલે કે એક મહત્વની અને એક મોટી વાત હાલ સામે આવી છે, જેમાં
ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર અને ગુજરાત એટીએસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને હાલ આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે 3 અને આવનારા દિવસોમાં અન્ય આરોપી પણ પોલીસની ગિરફ્તમાં આવી શકે છે, કેમ કે હજુ 3 જ આરોપીની ધરપકડ થઈ છે અને બેઝિક પ્રાઇમરી પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. અને તેલંગાણામાં એક વ્યક્તિ હતો, તેને આ નાના બાળકની ડિલિવરી આપવાની હતી, એનો ઉપયોગ શું થવાનો હતો એ હજુ પૂછપરછ ચાલી રહી છે. પણ હાલ જે માહિતી પ્રાથમિક સામે આવી છે એ પ્રકારે નાનું બાળક હતું કે જે 3,60,000ની કિંમતમાં ખરીદવામાં આવ્યું હતું અને આગળ જે હૈદરાબાદ જે વ્યક્તિને આ બાળકની ડિલિવરી કરવાની હતી એ કેટલા રૂપિયામાં કરવાની હતી અને આ જે આરોપી પકડાયા છે એમનો કેટલું કટ હતો, એમનું કમિશન કેટલું હતું, કેટલી ટકાવારી એમને મળવાની હતી, બાળક આખું જે નવજાત બાળક હતું એ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કેમ કે હિંમતનગરથી તો એ બાળકને લઈ જઈ અને હૈદરાબાદ તેલંગાણા લઈ જવાનું હતું. પણ બાતમી મળી હતી ગુજરાત એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને. એ બાતમીના આધારે કોતરપુર કે જે એરપોર્ટની દિવાલ આવેલી છે, પાણીની ટાંકી કોતરપુર આવેલું છે, કોતરપુર વોટર વર્કસ, ત્યાં માહિતી મળી હતી અને આ ગાડીને રોકવામાં આવી. સફેદ કલરની અર્ટિગા કે જેમાં નવજાત શિશુ હતું, એક બાળક હતું અને 3 આરોપી એમાં સવાર હતા અને એની પૂછપરછ કરવામાં આવી ઊંડાણપૂર્વક અને એમાં આ એક મોટો ઘટસ્ફોટ થયો છે. અને આવનારા દિવસોમાં આ રેકેટ ક્યાં જઈને અટકે છે એના પર સૌની નજર રહેલી છે, કેમ કે ખૂબ ગંભીર પ્રકારનો આ વિષય કહી શકાય અને એ પોલીસે ખૂબ બખૂબી રીતે એને ડિટેક્ટ કરેલો છે. અને હજુ વધારે વિગતો થોડા સમય પછી એટલે કે આજના દિવસ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને આરોપી પણ બતાવવામાં આવશે. એ દરમિયાન કેટલીક મહત્વની અને અન્ય વિગતો સામે આવી શકે છે. જી અર્પિતા, આભાર જાણકારી માટે.